ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે પાઠ કયો જોયો હતા? વનસ્પતિમાં પોષણ. એમાં આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોઈ ગયા. એક ઇક્વેશન આવતું હતું કયું? તો CO2 H2O ટ્વાઇસ શું થતું હતું? કાર્બનિક પદાર્થ અને ઓક્સિજન છૂટો પડતો હતો. બરાબર? તો હવે આપણે આજે એક પ્રવૃત્તિ જોવાની છે. પ્રવૃત્તિ તમે ધોરણ 6 માં આયોડીનના પરીક્ષણ એક પ્રવૃત્તિ કરી ગયા. બરાબર? તેને રિલેટેડ જ એક પ્રવૃત્તિ છે. તો શું કરવાનું છે? તો બે એક સમાન છોડ લેવાના છે. બરાબર? બે એક સમાન છોડ લેવાના છે અને એક છોડને અંધારામાં મૂકવાનો. બરાબર? એક છોડને અંધારામાં 72 કલાક મૂકવાનો અને બીજા છોડને આપણે મૂકવાનો છે સૂર્યપ્રકાશમાં. હવે 2 દિવસ અંધારામાં મૂકેલા છોડને પાછા 3-4 દિવસ પછી સૂર્યપ્રકાશમાં મૂકવાનો અને આયોડીનનું પરીક્ષણ કરવાનું છે. આયોડીનના પરીક્ષણથી શું ફેરફાર થાય છે છોડ ઉપર એ આપણે તમારી નોટબુકમાં લખવાનું છે. બરાબર? તો અંદર વાંચો. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આપણે કાલે જોઈ ગયા કે કોઈ પણ વનસ્પતિના પાંદડાનો રંગ એટલે કે પર્ણનો રંગ લીલો શા માટે હોય છે? તો આપણે ત્યારે કાલે શું સાબિત કર્યું કે તેમાં હરિતદ્રવ્ય હાજર હોય એટલે શું કહેવાય કે એના રંગ લીલા કલરનો છે. પણ એવું જરૂરી નથી. બીજું કોઈ રંજક દ્રવ્ય પાંદડા કોઈ આપણે અત્યારે આયોડીનનું પરીક્ષણ કરશું એટલે આપણને કથ્થઈ રંગનું પાંદડું જોવા મળશે. તો શું એમાં હરિતદ્રવ્ય હાજર નથી એવું થાય? તો કે ના. બરાબર? એમાં શું થશે કે કથ્થઈ રંગનું કે રંજક દ્રવ્ય વધારે હશે એટલે એનો લીલો રંગ ઢાંકી દેશે, પરંતુ એમાં હરિતદ્રવ્ય તો હાજર જ હશે. એટલે આ પર્ણમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. કયા પર્ણમાં? કે જે કથ્થઈ કલરના રંગનું પાંદડું થઈ ગયું હતું એમાં પણ. ચાલો, જો તમને આકૃતિ 1.4 માં આપણે આયોડીનનું પરીક્ષણ કરશું પછી કેવા રંગના પાંદડા થઈ જશે એ તમને આકૃતિ 1.4 માં આપેલા છે. આ પાંદડામાં પણ હરિતદ્રવ્ય તો હાજર જ હશે. હવે નીચે વાંચો. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા જોયા હશે. આપણે કોઈ તળાવ હોય કે સ્થિર પાણી હોય, બરાબર? ત્યાં શું હોય? એક ચીકણો પદાર્થ હોય. કેવા કલરનો? લીલા કલરનો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને આપણે લીલ કહે છે. હવે આપણે એને શું કહેવાય? તો લીલ કહે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલા રંગની જોવા મળે છે? લીલ શા માટે લીલા રંગની જોવા મળશે? આપણે જોઈ ગયા કે તેમાં શું હાજર હશે? હરિતદ્રવ્ય. તે હરિતદ્રવ્ય ધરાવે છે જે તેને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે આપણે જોવાનું છે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે. આગળ આપણે જોઈ ગયા એ કયું હતું? તો કાર્બોદિત પદાર્થ હોય ત્યારે સંશ્લેષણ કેવી રીતે કરે છે. હવે શું જોવાનું છે કે કાર્બોદિત પદાર્થ સિવાય એટલે કે એના વગર કેવી રીતે સંશ્લેષણ કરે છે. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. બરાબર? આપણે કાલે જે ઇક્વેશન જોઈ ગયા હતા કે CO2 H2O. બરાબર? આપણે એક ઇક્વેશન હતું. પ્રક્રિયા કયા હતા? બે હતા. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એના પરથી આપણને શું મળતું હતું કે કાર્બોદિત પદાર્થ એટલે કે સ્ટાર્ચ. આપણે જોઈ ગયા કાલે કાર્બોદિત પદાર્થનો એક ઘટક કયો છે? સ્ટાર્ચ મળતું હતું અને વાતાવરણમાં ઓક્સિજન વાયુ મુક્ત થતો હતો. બરાબર? કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. અંડરલાઈન કરજો. બરાબર? એક માર્કમાં પૂછાઈ શકે કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. તેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. આપણે કાલે આગળની સાઈડ લખેલો હતા ખોરાકના ઘટકો. બરાબર? ખોરાકના ઘટકો કયા કયા હતા? વિટામિન, ચરબી, પ્રોટીન. બરાબર? પછી હતા ખનિજ તત્વો. બરાબર? હવે એમાં શું આપણે બીજા ઘટકો આપણે અત્યાર સુધી કયા ઘટકો આવી ગયા? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના બનેલા હોય છે. હવે બીજા ઘટકોમાં કયા છે? પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. પ્રોટીન કેવો છે? નાઇટ્રોજન યુક્ત પદાર્થ. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળશે? બરાબર? બે ત્રણ વાક્યમાં સવાલ પૂછાઈ શકે. બે વાક્યમાં સવાલ તમને પૂછાઈ શકે વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે. તો હવેના પેરેગ્રાફમાં આપણે એ જોઈશું કે હવામાં વનસ્પતિ નાઇટ્રોજન કેવી રીતે મેળવે છે. યાદ કરો હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ રહેલો છે. તમારે ધોરણ 6 માં નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે તે આવી ગયું. કેટલું હતું? 78%. બરાબર? નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ બધા
વાયુઓ કરતા નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ છે વાતાવરણમાં 78%. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. આપણે જોઈ ગયા કાલે કે વનસ્પતિ કયો વાયુ સીધો લઈ લે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બરાબર? વાતાવરણમાં તો બધા વાયુ હાજર જ હોય છે. કયો વાયુ સીધો ગ્રહણ કરી શકે છે? કાર્બન ડાયોક્સાઇડ. પરંતુ નાઇટ્રોજનનું સીધું ગ્રહણ કરી શકતું નથી. હું વનસ્પતિ છું, મને કયો વાયુ જરૂર છે? નાઇટ્રોજનની. વાતાવરણમાં નાઇટ્રોજન 78% નાઇટ્રોજન છે, છતાં હું લઈ શકતી નથી. મને જરૂર છે છતાં હું લઈ શકતી નથી. એટલે ગમે તે રીતે મારે નાઇટ્રોજન લેવો પડશે. તો કઈ રીતે લઈશું? જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનનો ઉપયોગ લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. બરાબર? તો શું કરે? જમીનની અંદર જે બેક્ટેરિયા હોય, બરાબર, જમીનની અંદર જે બેક્ટેરિયા હશે એ શું કરશે? વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ પોતે લઈ લેશે. એટલે કે પોતે નાઇટ્રોજનનું પોતે એવા સ્વરૂપમાં ફેરવશે કે જે જમીનમાં મુક્ત કરે છે. એટલે કે તે શું કરશે? એવા સ્વરૂપમાં ફેરવશે જે વનસ્પતિ પોતે ઉપયોગમાં લઈ શકશે. આ દ્રવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાઈ જાય છે. શું કહ્યું? બેક્ટેરિયા હતા વનસ્પતિના મૂળમાં. તમે આપણે આને કલ્પના કરી શકીએ કે વનસ્પતિના મૂળમાં હશે શું હશે? બેક્ટેરિયા. બરાબર? એ બેક્ટેરિયા શું કરે? વાતાવરણમાં નાઇટ્રોજનનું શોષણ કરી લેશે. બરાબર? શોષણ કરી લેશે અને એ નાઇટ્રોજન પાણી સાથે મિક્સ થઈ અને પછી વનસ્પતિ પોતે ઉપયોગમાં લઈ શકશે. એટલે હવે વનસ્પતિને મળી ગયો નાઇટ્રોજન વાયુ. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજન થી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. હવે તમે પાક વિશે વિચાર કરજો કે ઘઉંના પાક છે, કોઈ પણ પાક, અનાજ કોટોળનો કોઈ પણ પાક હોય તેને પણ નાઇટ્રોજનની જરૂર પડશે. તો શું કરશે? એને નાઇટ્રોજન કેવી રીતે મળશે? બરાબર? તો શું કરે કે ખેડૂતો કેવું ખાતર નાખશે કે નાઇટ્રોજન યુક્ત ખાતર, તો જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે એવું ખાતર એમાં ભેળવશે. બરાબર? એની મદદથી શું કરશે કે ખાતર ભેળવે એટલે શું કરશે? કે બેક્ટેરિયા નાઇટ્રોજનને દ્રાવ્ય કરશે અને પાણી સાથે પાક શું કરશે? નાઇટ્રોજનનો ઉપયોગ કરશે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. બરાબર? આવી રીતે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. આ વનસ્પતિ કાર્બોદિત સિવાયના ઘટકો એટલે કે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરે છે. બરાબર? હવે કાલે જોયું કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કેવી રીતે કરે. આજે આપણે કયું જોયું કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કેવી રીતે કરે. તો યાદ રાખવાનું, પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરવા માટે એને નાઇટ્રોજનની જરૂર પડે. નાઇટ્રોજન ક્યાંથી મળશે? તો જમીનની અંદર જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને નાઇટ્રોજનનું શોષણ કરશે. હવે આવે છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકાર. બરાબર? આપણે કાલે જોઈએ કે સ્વાવલંબી અને પરાવલંબી. સ્વાવલંબી એટલે વનસ્પતિ પોતાનો ખોરાક જ જાતે બનાવે એ સ્વાવલંબી. પરાવલંબી એટલે બીજાના ઉપર આધાર રાખેલી પરાવલંબી. હવે આપણે જોઈએ કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. કાલે જોયા હતા કે હરિતદ્રવ્ય ધરાવતી હોય તે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે. હવે હરિતદ્રવ્ય ન ધરાવતી હોય તો એ કેવી રીતે પોતાનો ખોરાક બનાવશે? તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો તે કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? બરાબર? કાલે ઇક્વેશન જોતા હતા. ઇક્વેશન હતું આપણું કયું હતું? CO2 H2O. અહીંયા શું ઉદ્દીપક તરીકે શું હતું? સૂર્યપ્રકાશ. બરાબર? સૂર્યપ્રકાશની સાથે શું જરૂરી હતું? હરિતદ્રવ્ય. ચાલો, હરિતદ્રવ્ય તો આ બાજુ શું મળતું હતું? કાર્બોદિત પદાર્થ પ્લસ છૂટું પડતું હતું O2. બરાબર? ઉદ્દીપક કયા હતા? સૂર્યપ્રકાશ અંગેની હરિતદ્રવ્ય. ઉદ્દીપક એટલે કે આ પ્રક્રિયા કરવા માટે આ બેની હાજરી જરૂરી છે. હવે કેટલી વનસ્પતિમાં હરિતદ્રવ્ય હાજર નથી? આ હાજર ન હોય તો આ પ્રક્રિયા શક્ય બને નહીં. તો એ માટે પોતાનો કોઈ પણ વનસ્પતિમાં હરિતદ્રવ્ય ન હોય તો એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવશે એમાં જોઈએ આપણે. તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર નભે છે. તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. આપણે જોઈએ કે પરાવલંબી પોષણ એટલે શું? કે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભે. બરાબર? પરાવલંબી એટલે શું? કોઈ વનસ્પતિ છે એને પોતાનો ખોરાક જાતે બનાવી લીધો છે અને એ સજીવ બીજા એ વનસ્પતિ પર નભે છે. એટલે આપણે એને શું કહી શકીએ? પરાવલંબી પોષણ. આકૃતિ
વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે. તમારી આકૃતિમાં 1.5 પર દર્શાવી છે એ આકૃતિ અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, શું આપ્યું છે? એક ઝાડ બતાવેલું છે. તમને ચોપડીમાં એક ઘટાદાર ઝાડ દેખાશે. બરાબર, એના ઉપર વેલા જેવા દેખાશે. એ અમરવેલના વેલા છે. બરાબર, એટલે અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોજો. આ અમરવેલ છે તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. આ જે તમને ગ્રીન કલરનું દેખાય છે અમરવેલ છે. એ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તો અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવશે? આગળ વાંચો. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીને પોષણ મેળવે છે. અમરવેલ જે વૃક્ષ પર જોવા મળે છે, અમરવેલનો છોડ, અમરવેલનો વેલો, બરાબર, એટલે કે જે આ વેલો જે વૃક્ષ પર હોય, બરાબર, આ વૃક્ષ પર આ વેલો છે એટલે કે આ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે. કેમ કે એની પાસે હરિતદ્રવ્ય છે. જ્યારે અમરવેલ પાસે હરિતદ્રવ્ય નથી એટલે પોતાનો ખોરાક જાતે નહીં બનાવે. તો કોનો ઉપયોગ કરશે? આ વૃક્ષ ઉપર ઉભે એના ઉપર છે એટલે આનો ઉપયોગ કરશે. કોણ? અમરવેલ. જે વૃક્ષ પર તે આરોહણ એટલે કે જેના ઉપર રહે છે, બરાબર, તેને યજમાન કહે છે અને તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેને પરોપજીવી કહે છે. તો બરાબર, આમાં શું કહેવા માંગે છે? અમરવેલનો વેલો જે વૃક્ષ પર રહે છે એના પાસેથી ખોરાક મેળવી લે છે. બરાબર, એટલે જે વૃક્ષ છે આ વૃક્ષ છે તે યજમાન થયું. બરાબર, અમરવેલનો જે રોપો છે એટલે કે જે વેલો છે એ કોણ થયું? પરોપજીવી. દાખલા તરીકે તમે મારા ઘરે આવો છો, બરાબર, મહેમાન તરીકે તમે મારા ઘરે આવો છો તો મારા ઘરે હું તમને જમાડીશ. બરાબર, જમાડ્યા વગર તો હું તમને મોકલીશ નહીં. તો હું તમને જમાડીશ તો મારું ઘર, બરાબર, એટલે કે વૃક્ષ થયું. હું કેવી થઈ ગઈ? યજમાન થઈ. બરાબર, હું તમને ખોરાક આપીશ, હું તમને જમાડીશ તો તમે કેવા થઈ ગયા? પરોપજીવી. કેમ કે તમે મારા ઘરે આવીને તમે મારા ઉપર નહીં મારા ઉપર મેં બનાવેલો ખોરાક તમે ખાધો એટલે તમે કેવા થઈ ગયા? પરોપજીવી. ખ્યાલ આવી ગયો કે અમરવેલ કોણ થશે? પરોપજીવી. અને જે વૃક્ષ પર રહે છે એ કોણ થશે? યજમાન. બરાબર, હવે આપણે આગળ જોઈએ. તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે તે ખોરાક તરીકે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. બરાબર, અત્યાર સુધી આપણે શું જોયું કે કોઈ પ્રકાશ સંશ્લેષણ કરતું હતું અને જે પ્રકાશ સંશ્લેષણ ન કરતી હોય એવી વનસ્પતિ શું કરે? તો કે બીજી વનસ્પતિ જે ખોરાક બનાવે એનો ઉપયોગ કરે. હવે એવી ઘણી એવી વનસ્પતિ પણ છે કે જે પ્રાણીઓ અથવા કે જીવજંતુ કીટકોનો ઉપયોગ કરી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એવી થોડી વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી તેમનું પાચન કરે છે. શું કરે? ઘણી એવી વનસ્પતિઓ પણ છે જે કીટકો નાના જીવજંતુ જે આવતા હોય એનો કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શું તે આશ્ચર્યજનક નથી? આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. આ વનસ્પતિ કેવો રંગ ધરાવે છે? લીલો અથવા કોઈ અન્ય રંગ ધરાવે છે. આકૃતિ 1.6 માં દર્શાવેલ વનસ્પતિનું જુઓ. જો તમારી આકૃતિ 1.6 માં દર્શાવેલી છે વનસ્પતિ, બરાબર, એનો આપણે છે અહીંયા થોડો દોરવાનો પ્રયત્ન કર્યો છે એ તમે જોજો. પર્ણ એક કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે. તમે જે બાજુમાં દર્શાવેલી છે એ શું હોય? પર્ણને કળશ જેવું હોય. આપણે ઘરે જે કળશ હોય કેવી રીતે હોય? એનો આકાર આના જેવો થોડોક હોય. બરાબર, એમાં શું થાય? જે કળશ છે આ પર્ણનો ભાગ કેવામાં ફેરવાઈ જાય? કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે. અહીંયા મુખનો ભાગ એ બંધ પણ કરી શકે અને ખોલી પણ શકે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. આ કળશની અંદર શું આવેલી છે? આ બધી છે કે રચના કેવી છે? વાળ જેવી રચના આવેલી છે. આ બધી રચના કેવી હોય? વાળ જેવી રચના હોય. કીટક અંદર પ્રવેશે છે તે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. બરાબર, ઉડતું કીટક અહીંયા બેસે એટલે કે અહીંયા આવે છે વાળ, બરાબર, એની સાથે ફસાઈ જાય છે એટલે આ ઢાંકણ કેવું થઈ જાય? બંધ. કળશ દ્વારા પાચક ઉત્સેચકોને સ્રાવથી કીટકોનું પાચન થાય છે. બરાબર, ઢાંકણ થઈ ગયું બંધ એટલે કીટકોનો શેમાં ઉપયોગ થાય? ખોરાકમાં. આવા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિની કીટકાહારી વનસ્પતિ કહેવાય છે. અંડરલાઈન કરો. કીટકાહારી વનસ્પતિ શું થાય? કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે. ઉપયોગ કરતી વનસ્પતિ કીટકાહારી વનસ્પતિ છે. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? બરાબર, તો હવે આજે આપણે જોયું કીટકાહારી વનસ્પતિ. હવે કાલે જોઈશું ઋતુપજીવી વનસ્પતિ.
વનસ્પતિ. બરાબર, તો આગળનો લેક્ચર આપણે કાલે જોઈશું.